આગામી 26 જાન્યુઆરી 2025ના રોજ દિલ્હી ખાતે યોજાનારી ગણતંત્ર પરેડમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનશ્રીની હાજરીમાં દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામની શીતલ રાઠોડ પરેડમાં ભાગ લેશે। સતત 2 માસથી સતત મહેનત બાદ શીતલની આ પરેડમાં પસંદગી થતાં ગુજરાતની દીકરીનું સ્વપ્ન પૂરું થશે। આ વિદ્યાર્થીની આર્મીમાં જોડાવા ઈચ્છે છે। શીતલ હાલ માતા પિતાની છત્રછાયા વિના કાકા કાકી સાથે રહે છે। આ સંઘર્ષ માટે તેણીએ માતા પિતાને એનસીસી કેપ્ટન પીકે વણકર સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પસંદગી થતાં તેમણે દ્વારકા જિલ્લા અને શારદાપીઠ કોલેજનું ગૌરવ વધાર્યું છે। હું કેપ્ટન પીકે વણકર, શ્રી શારદાપીઠ કોલેજ દ્વારકા, 26મી જાન્યુઆરી 2025ના રોજ દિલ્હી ખાતે યોજાનાર રિપબ્લિક ડે પરેડની અંદર એનસીસી કેડેટ શીતલ રાઠોડનું સખત પરિશ્રમના અંતે જે પસંદગી થઈ છે એ પસંદગી શ્રી શારદાપીઠ કોલેજ અને દ્વારકા નગરી માટે ગૌરવની બાબત છે। ખરેખર તો આ જે પસંદગી છે એ લગભગ 2 મહિના જેટલા સખત પરિશ્રમના અંતે જે વિદ્યાર્થીનીનું સ્વપ્ન છે કે દિલ્હીના ગ્રાઉન્ડ ઉપર જ્યારે રાષ્ટ્રપતિ ધ્વજવંદન ફરકાવતા હોય અને એ સમયે હું ગ્રાઉન્ડ ઉપર એક કેડેટ તરીકે ત્યાં ઉપસ્થિત હોઉં, એ સ્વપ્નો જ્યારે સાકાર થઈ રહ્યું છે ત્યારે એ કેડેટ્સ માટે, અમારા સ્ટાફ માટે, કોલેજ માટે અને દ્વારકાની જનતા માટે આ ગૌરવપ્રદ ક્ષણ છે। મારું નામ શીતલ રાઠોડ છે અને હું સૌરાષ્ટ્રના નાના એવા ભાટિયા ગામમાંથી આવું છું અને મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા પણ નથી અને હું કાકાના સહારે અહીં સુધી પહોંચી છું। અને આરડીસી એ મારું એક સપનું હતું અને હું શારદાપીઠ કોલેજમાં 3જા વર્ષમાં અભ્યાસ કરું છું અને છેલ્લા 3 વર્ષથી એનસીસીમાં જોડાયેલ છું। અને 26મી જાન્યુઆરીમાં જ્યારે રાષ્ટ્રપતિ ધ્વજવંદન ફરકાવશે ત્યારે હું પરેડ કરીશ, તે મારું સપનું હતું, તે સાકાર થઈ રહ્યું છે। તેથી હું કોલેજનો અને મારા પરિવારનો અને બધાનો આભાર વ્યક્ત કરું છું અને આર્મી ઓફિસર બનવાનું તે મારું સપનું છે।